مدد. يا علي مدد يا متابعة. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाजरीमा, तौफीक ताईद हिम्मत व यारी मौला, मुश्किल कुशा मेहरबान मौला। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। नूर मौलाना शाह करीम हुसैनी हाजरीमा, तौफीक ताईद हिम्मत व यारी मौला, तौफीक ताईद हिम्मत व यारी। याली मदद બધા ફ્રેન્ડ્સ ને મોલાલી મદદ. મોલાલી મદદ મોલાલી મદદ નિયામત સાહેબા. મોલાલી મદદ યાલી મદદ. યાલી મદદ યાલી મદદ તમે બધાને લૈલતુલ કદર મુબારક। આજે આપણે ભેગા થયા છીએ કે આપણે પાછી લૈલતુલ કદર પર થોડીક વાત કરીએ, કેમ કે શનિવારના જ્યારે આપણું ફરમાનનું સેશન થતું હતું તો એ દિવસે બધા ફ્રેન્ડ્સે લૈલતુલ કદર ઉપરથી જ ક્વેશ્ચન કર્યા, તો એવું થયું કે આપણને વધારે કંઈક વાત કરવાની હજી જરૂરત છે। તો આજે આપણે પાછા આજ લેસનને રિવ્યુ કરશું અને આપણી ઉમ્મીદ એ છે કે મૌલાની રહેમત આપણા પર થાય અને આપણે જે લૈલતુલ કદરની હકીકતી માયના છે એને સમજી જાય અને એને ગોતવા માંડીએ, કેમ કે જ્યારે આપણે ઇલ્મની મંડળીમાં બેઠ્યા છીએ તો ઇલ્મની મજલિસ એવું થયું કે બિહિશ્તની વાડી, તો આપણને જ્યારે ઇલ્મ જ્ઞાનની સમજ આવે તો આપણે ઇલ્મ જ્ઞાનને લઈને પોતાના દિલના અંદર એવી રીતે જેવી રીતે બીજ જમીનમાં વાવવા આવે છે એવી રીતે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનને આપણા દિલના અંદર વાવીએ છીએ ત્યારે જ સારા સારા ફળ ઉત્પન્ન થાય છે। જ્યારે મોમિની જ્યારે દુનિયાવાને બી કોઈ કિસાન કે કોઈ ફાર્મર જ્યારે જમીનના અંદર બીજ વાવતો હોય તો એને તૈયાર પૌધો કે પ્લાન્ટ કે ટ્રી દેખાતું નથી હોતું, એને દેખાતું નથી હોતું કે કેવા ફળ લાગશે, એ ચાખી નથી શકતો કેવો ફળનો કેવા સ્વાદ હશે, પણ એ મનમાં વિચાર કરશે કે અગર હું આ બીજને વાવીશ, અગર હું મહેનત કરીશ તો મને સારા સારા ફળ ખાવા મળશે, મારો ધંધો વેપાર વધશે અને મારા ઘરના સામે હરિયાળી અને ખુશ્બુ અને બધું સારું સારું ગ્રીનરી થશે। એવી જ રીતે જ્યારે આપણે ઇલ્મની મંડળીમાં બેસીએ છીએ તો જે લોકો જમીનને નરમ કરવાની મહેનત કરે છે, એમાં બીજ નાખવાની મહેનત કરે છે, એ લોકો જ આ ચીજને જે હકીકત છે પોતાની આંખોથી જોયું કે કેવી રીતે બીજ એક પ્લાન્ટ બની ગયું, પ્લાન્ટ ટ્રી બની ગયું, એમાં ફળ લાગ્યા અને આપણે ખાવા માંડ્યા, ફૂલ ઉગવા માંડ્યા, જેને આપણે કહેશું કે એનુલ યકીન। પહેલા આપણે જ્યારે ઇલ્મ લઈએ છીએ તો ઇલ્મુલ યકીન કે આપણે ઇલ્મથી સમજ્યા કે આ બીજ વાવવામાં આવશે તો સારા ફળ પેદા થશે, પણ જ્યારે આપણે ફળ જોઈએ છીએ ને ત્યારે એને એનુલ યકીન કે પોતાની આંખોથી જોઈને યકીન કર્યું કે જે બીજ વાવ્યા હતા એમાંથી સારા સારા ફળ નીકળ્યા છે। તો આ અગર આપણે મગજના અંદર રાખશું તો આપણે સમજી ગયા છીએ કે જ્યારે આપણે લૈલતુલ કદરની વાત કરીએ છીએ તો ઘણી હદ તક આપણે એને ખોલીને બયાન કરીએ છીએ, પણ મહેનત આપણા બધાને ફરદન ફરદન લેવાની છે।
જમીન જે દિલની છે એને નરમ કરવાની છે, એમાં બીજ વાવવા છે અને એમાં સારા સારા ફળ પેદા થશે જ, જે લોકોએ મહેનત કરી હશે એની સંભાળ કરી હશે. તો આ ચીજ બધાએ ઉપર લાગુ થાય છે. તો આ ખુલાસા બાદ આપણે આજની ક્લાસની શરૂઆત કરીએ કે આ જે લૈલતુલ કદર છે એના ઘણા બધા નામ છે. લૈલતુલ કદર જે રમઝાનના મહિનામાં આવે છે એના ઘણા બધા નામ છે. શું શું નામ છે? એને કહેવામાં આવે છે નાઇટ ઓફ પાવર. બહુ જ સ્ટ્રોંગ પાવરફુલ રાત છે. રાત કે જ્યાં પૈગંબરને કુરાન નાઝિલ થયું હતું. નાઇટ ઓફ મેજેસ્ટી, નાઇટ ઓફ ગ્લોરી, નાઇટ ઓફ ડેસ્ટિની, નાઇટ ઓફ વેલ્યુ, નાઇટ ઓફ મેજર્સ એન્ડ નાઇટ ઓફ ડેક્રી. આ બધા મોટા મોટા ભારી ભારી નામ છે. બધા નામ આ જ રાતના છે. રમઝાનના અંદર 30 દિવસની 30 રાતો હોય, પણ એક રાત એવી છે કે જેના આટલા મોટા મોટા નામ છે કે બહુ જ પાવરફુલ, બહુ જ સ્ટ્રોંગ, મહાન કરીને એ રાત છે. તો આવી રાત છે એટલે જ આપણે બધાએ ચાહીએ કે આપણે આ રાતથી ખૂબ અને ખૂબ ફાયદો ઉપાડીએ. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આ રાતમાં એવું સ્પેશિયલ શું થયું હતું, તો આપણે એમ ખબર પડે છે કે પૈગંબરને કુરાન નાઝિલ જે થતું હતું એ રમઝાનમાં થતું હતું અને સ્પેશિયલી આ રાતના અંદર કુરાન નાઝિલ થતું હતું. કેવી રીતે આપણે આ કન્ક્લુઝન ડ્રો કરેલો છે? તો કુરાનના અંદર સૂરે કદર એક સૂરા છે, ચેપ્ટર 97, એને આપણે જોવું પડશે. તો મને આજે બહુ જ ખુશી થાય છે કે આ નોર્મલી આપણી ફરમાન ક્લાસ થતી હોય છે અને આપણે ફરમાનના અંદર બહુ આસાન આસાન ચીજો જે આપણે વાંચેલી છે, સમજેલી છે, એ આપણે વાત કરતા હોઈએ છીએ. આજે આપણે કેમ કે લૈલતુલ કદરની રાત કાલ મનાવેલી છે અને અમુક માણસો આજે મનાવી રહ્યા છે દુનિયાના જે જગ્યા ઉપર છે એને હિસાબે, આપણે કુરાનથી આ ચીજને સમજશું. તો આ એક બહુ મોટી વાત છે કે આપણે સમજી ગયા છીએ કે અગર આપણે આપણા મઝહબને સમજવું છે તો વગર કુરાનથી આપણે સમજી નહીં શકશું. તો ચાલીએ આપણે કુરાનના અંદર જઈએ. કુરાનના અંદર આ ચેપ્ટર છે 97 અને પેલી જ સૂરા છે. શું કહેવામાં આવે છે? ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર. અમે યકીનન, બેશક અમે આ નાઝિલ કરી છે આ રાતના અંદર, શબે કદરના અંદર, પાવરફુલ નાઇટના અંદર. અને તમે જેવા કુરાન તમે તમારા પાસે છે, જે બી ટ્રાન્સલેટર છે, તમે ખોલશો તો ક્યારેક તમને બ્રેકેટમાં કુરાન લખેલું દેખાશે. તમે ઇંગ્લિશ વાંચો છો તો અહીંયા તમે દેખાશે કે મેસેજ લખેલું છે. તો માણસો એનો શું અર્થ કાઢે કે કુરાન જે છે ને એ નાઝિલ થયું હતું. તો કુરાનને તો નાઝિલ થતા 23 વર્ષ લાગ્યા. તમને ખબર છે? કુરાન નાઝિલ થતા એને 23 વર્ષ લાગ્યા. તો આ રાતના અંદર એવું શું નાઝિલ થયું હતું? તો તમને બહુ જ હેરત થશે કે જ્યારે આપણે અરબી ભાષાને જોઈએ છીએ ને, તો અરબી ભાષાના અંદર અરબી બહુ ડિફિકલ્ટ લેંગ્વેજ છે, બહુ રિચ લેંગ્વેજ છે. એક એક શબ્દના ઘણા ઘણા માયના હોય છે. તો અહીંયા જ્યારે આપણે વાંચીએ છીએ અંઝલનાહુ, હુ જે છે ને વર્ડ, એની માયના આપણે કહીએ ને કે ગુજરાતીના અંદર કે આ આવે છે, તો આ ચીજ પણ હોય, આ માણસ પણ હોય. આપણે કેવી રીતે ખબર પડે કે આપણે આ જે વાત કરીએ છીએ એના માયના શું છે? તો અરેબિકના અંદર કાંઈક એવું જ છે કે ગ્રામરના અંદર બહુ જ મુશ્કેલ છે કે એને માણસો સમજી શકે કે આ કેની આવવાની વાત થયેલી હતી. તો જે લોકોને તાવીલની, જે લોકોને બાતિલનું ઇલમ નથી હોતું, જે લોકોની ક્યામત બરપા નથી થઈ હતી, તો એ લોકોને આ ચીજ સમજ નથી આવતી. પણ જ્યારે આપણે આપણા પીરોની ચોપડી જોઈએ છીએ, આપણા બુઝુર્ગવારે દીનની ચોપડીઓ જોઈએ છીએ, તો એ લોકો કહે છે કે આ દિવસના અંદર કોઈ માણસ એને નાઝિલ કરવામાં આવ્યું હતું. કુરાનને નહીં, પેગામને નહીં, કોઈ લિવિંગ પર્સનાલિટીને નાઝિલ કરવામાં આવ્યું હતું. તો આપણે હેરત કરશું કે દુનિયાના અંદર કેટલા માણસો કુરાન પડે છે પણ એ લોકોને આ ચીજ સમજ નથી આવતી.
કેમ કે આપણે ઇસ્માઇલી મઝહબના અંદર છીએ, જીવત ઇમામના સાથે છીએ, તો આપણા પીરોએ આપણે ઘણી મહેનત લઈને ઘણી ચીજો સમજાવેલી છે. જ્યારે આપણે બધી ચીજોની કુરાન, હદીસ, જ્ઞાન, ફરમાન, કુરાન બધી આપણે જ્યારે સ્ટડી કરીએ ને બધું ભેગું કરીએ ને અને આપણે ચોપડી વાંચીએ આપણા બુઝુર્ગવારે દીનની, તો આપણે ખબર પડે કે આ તો કેવો અજીબ ગરીબ મોજીઝો છે કે આપણે ખબર પડે છે ઇસ્માઇલી જમાતના અંદર કે અહીંયા કોઈ પર્સનાલિટીની વાત થયેલી છે જેને આ રાતના અંદર નાઝિલ કરવામાં આવ્યું છે. અને કેમ કે સુન્ની માણસો જ્યારે વાંચે છે તે લોકોને કોઈ ચીજ દેખાતી નથી, કોઈ માણસ નથી દેખાતું. તો જેવી રીતે આપણે કીધું ને કે ગુજરાતીના અંદર એને, તો એ ચીજને તો લોકો સમજી નથી શકતા, તો લોકો ગોતે છે શું છે શું છે, તો એ લોકોને પેગમ્બર દેખાય છે, પેગમ્બરથી તો આ વાત થઈ રહી છે, અને શું દેખાય છે? કુરાન દેખાય છે. તો એ લોકો શું કહે છે કે ભાઈ ખુદાએ જે છે ને આ રાતના દિવસે મેસેજ મોકલાવ્યો કે કુરાન મોકલાવ્યો. તો કુરાન તો આજે બધા પાસે છે. તો કુરાન જે ચોપડી છે એમાં એવી શું વાત છે કે એને આ રાતના અંદર નાઝિલ કર્યું? તો એક સમજ નથી આવતી આપણે, એક ક્વેશ્ચન ઊભો થાય છે. તો ખબર છે પીર નાસિર ખુસરોજી આપણા પીર થયેલા છે આજથી 1000 વર્ષ પહેલા. એ એક ચોપડી લખી વજેદીન, દીનનો ચહેરો. એમાં એ આપણને આ ચીજની સમજ આપે છે. તો હવે આપણે પીર નાસિર ખુસરોની તાલીમાતની રોશનીના અંદર વાત કરી રહ્યા છીએ. તો તમે જ્યારે બી બાતિન જ્યારે સાંભળો છો કે લૈલતુલ કદરનો મને બાતિન ખબર પડે, તો બાતની જે ઇલ્મ જે છે એ પીર નાસિર ખુસરોએ 1000 વર્ષ પહેલા સમજાવેલું. આજના જમાના અંદર અલ્લામા નસીરુદ્દીન હુંઝાઈએ સમજાવેલું. આપણા પીરોએ જ્ઞાનના અંદર બહુ છુપાવીને વાત કરી, કેમ કે ટાઈમ ઉપર જમાત કુરાનની કઈ સમજ હતી જ નહીં. આજે પણ આપણે ઇસ્માઇલી ખોજા માણસો પીર સદરુદ્દીનના ફોલોવર હજી સ્ટ્રગલ કરે છે કે કુરાનને કેવી રીતે માને, કેવી રીતે એક્સેપ્ટ કરે. તો આપણા પીર સદરુદ્દીન, પીર શામ્સ, પીર હસન કબીરુદ્દીન બહુ છુપાવીને થોડીક વાત કરતા હતા. પણ ઘણા જ્ઞાન છે જેના અંદર આપણે સમજાવેલું છે કે કુરાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો આ ચીજ જ્યારે આપણે પીર નાસિર ખુસરોની ચોપડી, જે આપણા ઇસ્માઇલી પીર હતા, અને એની જ્યારે ચોપડીના અંદર જઈએ છીએ તો આપણે વધારે સમજ આવે છે. તો આજે આપણે જર્ની, જે આપણો સફર છે, આપણે કુરાનના અંદર જાશું, પીર નાસિર ખુસરોની ચોપડીમાં જાશું. નોર્મલી આપણે આ ચીજ નથી કરતા, પણ આ મોલાની રહેમત છે કે હવે આપણે એટલા મેચ્યોર થઈ ગયા છે કે આપણા અંદર એટલી કાબલિયત આવી ગઈ છે ઇમામના ફરમાન વાંચતા કે આપણે આ ચીજોને સમજી શકીએ, એને આપણે મનના અંદર ઉતારી શકીએ, કેમ કે આપણું દિલ નરમ થઈ ગયું છે. આ બીજ વાવા જ છે આપણે, સારા ફળ ઉત્પન્ન થશે જ. તો આપણે જરાય પણ ફિકરની જરૂરત નથી. તો શું ફરમાવેલું પીર નાસિર ખુસરોએ કે આ રાતના અંદર ના તો મેસેજની વાત છે, ના તો કુરાનની વાત છે, પણ કોઈ પર્સનાલિટીની વાત છે. અને એ પર્સનાલિટીને રાતના અંદર ઉતારવામાં આવ્યું. તો રાતનું શું માના છે? જો રાતના અગર આપણે કંઈક બહાર નીકળશું તો આપણે લાઈટ જોશે, રસ્તો દેખાશે નહીં. રાતના અંદર કોઈ ચીજ આપણે ગોતાશું તો મળશે નહીં, કેમ કે આપણે લાઈટ જોશે. તો આ ચીજ જે રાત છે કે આ કહેવામાં આવ્યું છે, એનો મતલબ એ છે ખુદાએ એને પડદાના પાછળ મોકલ્યું છે, એને હિજાબમાં મોકલેલું છે, એક વેલના પાછળ કે રાતના જે મોકલ્યું છે, કે જે લોકો હકદાર ન હોય ને એ લોકોને આ રાજની ખબર ન પડે. જે લોકો લાઈટ, તને ખબર છે ને લાઈટનો મતલબ શું થઈ જાય છે? નૂર. જે લોકો પાસે નૂર નહીં હશે એ લોકો હકીકતને પામી નહીં શકે. તો નૂર પોતાના માટે બનાવવો પડે છે, ભેગો કરવો પડે છે ઇલ્મથી, અમલથી. ત્યારે જ એ રોશની આંખોમાં આવે કે આપણે દેખાઈ પડે કે રાતના અંદર જે છે એ શું ચીજ છુપાવેલી છે. તો આપણે ઇલ્મથી આ ચીજને પોતાના આંખોથી જે પડદા છે એને હટાવી રહ્યા છે. તો પછી બીજી જે વર્ડ્સ છે, બીજી જે આયત છે, એમાં ખુદા તઆલા કહે છે વમા અદરકા મા લૈલતુલ કદ્ર, કે તમને શું ખબર? કેને કહે છે? પૈગંબરને કહે છે, પ્રોફેટ મોહમ્મદને કહે છે. ખુદા કહે છે કે તને શું ખબર કે આ શબે કદર શું છે, લૈલતુલ કદર શું છે? બહુ મોટી રાત છે, તને શું ખબર? તો કેટલી અજીબ વાત છે. આપણો પૈગંબર જે કુરાન લાવ્યું અને કુરાનના અંદર બધી હકીકત છે, બધા સવાલના જવાબ છે. શું આપણા પૈગંબરને એમ ખબર નહોતી કે શું છે આ રાત? આપણે તો ખબર નથી, શું પૈગંબરને બી ખબર નહોતી? એક સવાલ પેદા થાય છે
પણ આ બહુ અજીબ ગરીબ તરીકેથી ખુદા આપણને સમજાવે છે કે જો આ રસ્તો બધાયના માટે સરખો છે, બધાયના માટે સરખો છે, બધાયને ઇલ્મ હાસિલ કરવો પડે છે અને ઇબાદત અને અમલના જરિયેથી પોતાની જે બાતિનની આંખ છે ખોલવી પડે છે અને બાતિનની આંખથી જોવું પડે છે કે આ કઈ રાતની વાત થાય છે, કઈ પર્સનાલિટીની વાત થઈ રહી છે. તો પૈગંબરને ખુદા કહે છે તને શું ખબર, તને શું ખબર કે આ લૈલતુલ કદર શું છે. પછી આપણે ત્રીજી વર્ષ જોઈએ, કેમ કે આ તો એવું લાગે છે એક વાર્તા થઈ રહી છે આપણા સામે, એક સ્ટોરી આપણા સામે આવી ગઈ છે સૂરે કદરના ફોર્મ ઉપર કે ખુદા એક ચીજની વાત પૈગંબરથી કરી રહ્યા છે અને આપણે એને સમજવાની કોશિશ કરી રહ્યા છે. તો કહે છે લૈલતુલ કદર મિન અલ્ફ શહર, the night of power is better than 1000 months. આ જે રાત છે, આ જે રાત છે એ 1000 મહિનાથી બહેતર છે. 1000 મહિના, એવી કેવી રાત કે જે 1000 મહિના બહેતર છે. તો અગર આપણે આ કેલ્ક્યુલેશન કરીએ, જે આપણે દેખાય છે અહીંયા સ્લાઇડ ઉપર, કે 1000 રાત અગર આપણે ગણીએ તો 83 વર્ષ થઈ જાય છે. તો આપણે અહીંયા ભેગા થયેલા છે, આપણે એક રાતની ઇબાદત કરી, 83 વર્ષ થઈ ગયા તો પૂરું થઈ ગયું કામ આપણું. આપણે તો ઇબાદત કરવાની નથી, આપણામાંથી કોઈ આ વાત માનશે નહીં. પણ અહીંયા તો એ જ વાત બતાવવામાં આવી છે કે આ રાત એટલી પાવરફુલ છે કે આ રાત જે છે 1000 રાત મહિના કરતા બહેતર છે. તો જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એક માણસની તો ઘણી લાંબી જિંદગી થઈ ગઈ, એનું કામ તો ઇબાદતનું પૂરું થઈ ગયું અને ઇબાદત કરવાની જરૂરત જ નથી. તો આપણે કેમ એવરીડે ઇબાદત કરવાની કોશિશ કરીએ છીએ, એવરીડે ખુદાથી દુઆ કરીએ છીએ કે મોલા તું મને તારા દીદાર આ, તું મને અસલ મકાને મારા જીવનના અંદર મને પુગાડ. આપણે તો જરૂરત નથી, આ તો તાલીમ આપણે આવી ગઈ છે. લૈલતુલ કદરનો મતલબ એ થઈ ગયા છે. આપણે નહીં માનશું આ વાતને. કેમ કે આપણે ઇલ્મના રસ્તા ઉપર છીએ, આપણે પોતાની અક્કલને આપણે હોશિયાર કરી લીધું છે. તો આપણે આ ક્વેશ્ચન પૂછશું જ કે આ વાત જમતી નથી મગજના અંદર, આમાં કાંઈક હજી વાત છે, કંઈક રાસ છે જે મને સમજ નથી આવતું. તો આપણે જ્યારે પીર નાસિર ખુસરોની તાલીમાતના અંદર જઈએ છીએ તો પીર નાસિર ખુસરો સમજાવે છે. શું સમજાવે છે એ ચોપડી વજેદીનના અંદર? કે અહીંયા જે ખુદા મહિનાની વાત કરે છે તો મહિનાના જે માયના છે એકચ્યુઅલી ઇમામ છે. મહિનાના જે માયના છે એ ઇમામ છે. આ રાત લૈલતુલ કદરની રાત રમઝાનના મહિનામાં આવે છે અને આ રાત એટલી સારી રાત છે કે 1000 મહિના કરતા વધારે સારી છે. તો તાવીલની ભાષાના અંદર આપણે ઇમામનું રાઝ બતાવવામાં આવ્યું છે. પૈગંબર જ્યારે પોતાના સફર ઉપર ચાલતા હતા પોતાની રૂહાની તરક્કીના અંદર, એને પણ આ ચીજની સમજ કે ખબર નહીં હતી. એને પણ પોતાના અંદર એટલી મહેનત પોતે ઉપાડી. પૈગંબર હતા, ચોઝન હતા, પહેલેથી સિલેક્ટેડ હતા, પણ તોય એને આટલી મહેનત કરવી પડી અને ખુદાને પૂછે છે કે તને શું ખબર? તો કેવી તડપ પૈગંબરના દિલના અંદર આવી હશે કે મને નથી ખબર, મને માલુમ કરવું છે. તો શું એવી તડપ આપણા અંદર છે કે આપણે પણ માલુમ કરીએ કે ક્યાં ઇમામ છે? પહેલે તો એમથી માલુમ કરશું, પછી પોતાના બાતિનના અંદર એના દીદાર કરશું, એને ઓળખશું. તો આ જે 1000 મહિનાની વાત થાય છે, એકચ્યુઅલી આ 1000 ઇમામના બારામાં આપણને બતાવવામાં આવી રહ્યું છે કે આ એવો ઇમામ છે જે 1000 ઇમામથી બહેતર છે. તો અહીંયા આપણને આ પીર નાસિર ખુસરોની તાલીમ છે કે પીર નાસિર ખુસરો આપણે બતાવે છે કે આ પાવરફુલ રાત જે છે આ 1000 મહિના કરતા સારી છે. અને આપણે જ્યારે અહીંયા કડીથી કડી મલાવીએ તો આપણને ખબર પડશે કે આ જમાનાના અંદર આપણે પોતાના પ્રેઝન્ટ ટાઈમના અંદર જ્યારે આપણે જોઈએ છીએ તો આપણે એ ઇમામને ગોતીએ છીએ. ક્યાં ઇમામને? કે જે 1000 ઇમામ કરતા વધારે ઊંચા છે. સારા તો બધા ઇમામ સારા છે, આપણે સારાની વાત નથી કરતા, ઊંચા છે. તો શું ઇમામના અંદર પણ ઊંચ નીચ હોય? આપણે જાણી ગયા છીએ કે દરજાત આપણા મઝહબના અંદર હર ચીજના અંદર છે. દરજાત
હર ચીજના અંદર છે. વગર દરજાતે કોઈ ચીજ જ નથી. જેવી રીતે દુનિયાના અંદર આપણી ઉંમરું છે. બચ્ચું છે તો એ બચ્ચું કિન્ડર ગાર્ડનમાં જતું હોય, મોટું હોય તો યુનિવર્સિટીમાં જતું હોય, અને પછી દુનિયાના અંદર અલગ 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 આપણે માઇલસ્ટોન આપણે પોતાની જિંદગીના અંદર આપણે આપણી ઉંમરના હિસાબે, આપણા એજના હિસાબે આપણે પોતાના દરજા હોય છે. કોઈ માં હોય છે તો કોઈ પેલે કોઈ બેન હોય છે, પછી બાળી બને છે. એવી રીતે અલગ અલગ મિસાલથી આપણે આ ચીજ સમજી શકીએ છીએ કે અલગ અલગ રોલ, અલગ અલગ દરજાત હંમેશા હંમેશા હોય છે. એવી જ રીતે રૂહાનિયતના અંદર પણ દરજાત છે. અને જ્યારે આપણે ઈમામની વાત કરીએ છીએ તો આપણે આ સમજવાનું છે કે ઈમામનો નૂર એક જ છે. ઈમામનો નૂર એક જ છે, પણ ઈમામના જે કામ છે, જે ફંક્શન્સ છે, એ અલગ અલગ છે. તો આપણે જ્યારે જોઈએ છીએ, આપણે શાહ કરીમના જમાનાના અંદર છીએ, પણ આપણે બધાએ અહીંયા જે બેઠેલા છે, જે દોસ્ત સાથી આવેલા છે, આપણે જાણીએ છીએ કે આપણે ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાને કેટલા ઇશ્ક અને મોહબ્બતથી વાંચીએ છીએ, કેટલા આપણે સવાલ જવાબ કરીએ છીએ, કેવી રીતે આપણે એટલી સમજણ મળે છે, કેમ કે ઇમામ સુલતાન મહમદ શાહ આટલા ડિટેલના અંદર સમજાવે છે. ઇમામ સુલતાન મહમદ શાહ જેવા ફરમાન, કોઈ ફરમાન આપણને ઇમામના દેખાતા નથી, કોઈ ફરમાનના દેખાતા નથી. અને કેવી અજીબ વાત છે કે ઇમામ સુલતાન મહમદ શાહ જે ઇમામ છે, જે કહે છે કલામ ઇમામ મુબીનનો પહેલો ફરમાન આપણે ઉપાડીને, ઇમામ 8 વર્ષ નથી થયા, 7 વર્ષ ને 10 મહિનાના અમુક દિવસના છે, અને ગાદી પર બેસે છે, અને આ લાંબો ચોળો ફરમાન કરી નાખે છે. અને શું કહે છે? હે જમાતો, અમે નાના નહીં સમજો, અમે તો આલે નબી ઓલાદે અલી છીએ. અને પછી શું કહે છે? આ તો આખિર જમાનો છે. તો ઇમામ સુલતાન મહમદ શાહની જે ઇમામત આટલી લાંબી ચાલી, અને એવા એવા ફરમાન, રૂહાનિયતના, દુનિયાના એટલા બધા ફરમાન કે આજે સુધી આપણે એ ફરમાન વાંચીએ છીએ, એમાંથી દોરવણી હાસિલ કરીએ છીએ, અને એમાંથી આપણે પોતાની રૂહાની તરક્કીના જે મોતી છે એ ચૂની લઈએ છીએ, અને આપણે પોતે એના પર અમલ કરીએ છીએ. કે ઇમામ બહુ મોહબ્બતથી, બહુ જ ઇશ્કથી, રહેમતથી આપણને સમજાવે છે કેવી રીતે આપણે ઇબાદતમાં તરક્કી કરવાની છે. જ્યારે આપણે જોઈએ છીએ તો ઇમામ સુલતાન મહમદ શાહ જે ઇમામ છે, જે ખુલ્લેઆમ બધાયને ઇસ્મે આઝમ આપ્યું, એના પહેલા એવું નહોતું થતું. તો ઇમામ સુલતાન મહમદ શાહ આપણા જમાનાના અંદર એવા અજીબ ગરીબ ઇમામ દેખાય છે. મૌલા અલી, મૌલા હુસૈન, આપણે જેટલી હિસ્ટ્રીની ચોપડીઓ આપણે મળે છે, આપણે કાંઈ દેખાતું નથી કે ઇસ્મે આઝમ બધાને દેવામાં આવતું હતું. બહુ છુપેલી વાત હતી. ઇમામ સુલતાન મહમદ શાહનો ટાઈમ આવે છે, બધાને ઇસ્મે આઝમ આપવામાં આવી રહ્યા છે. આપણે ખબર છે ને, એક સ્ટોરી આપણે સાંભળેલી કે છોકરી હતી 13 વર્ષની, દાદીમાની વ્હીલચેરને ધક્કો મારતી હતી, તો મોલાને કહે છે તને આવું છે ઇસ્મે આઝમ લેવા? તો કહે છે હા. મોલા પપ્પા, હું તો 13 વર્ષની. કાંઈ વાંધો નહીં, તું બી આવી જા, તું બી આવી જા. આ આપણા મોલાના કામ. તો મોલા પપ્પા ખુલ્લે આમ ઇસ્મે આઝમ આપે. તો બહુ જ અજીબ ગરીબ ઇમામ આપણને દેખાય છે. આ એવા ઇમામ છે, કહે છે કે આ આખિર જમાનો શરૂ થઈ ગયો છે. અને જ્યારે આખિર જમાનાની વાત કરે છે, તો આપણે જ્યારે પીરોના ગિનાર આપણે ઉપાડીએ, તો પીરજી છે કહે છે કે એન્ડ ટાઈમ ઉપર સવારી થશે. તો આપણે છે ને કડીથી કડી મલાવવાની છે. કડીથી કડી મલાવીને સમજવાનું છે કે આ કેવી રીતે, આ બધું શું થઈ રહ્યું છે, કે આપણે સમજ પડે કે આ લૈલતુલ કદરની જે બાતિન છે, જે ચીજ છુપેલી છે, જે એવી અજીબ ગરીબ હસ્તી છે, શું આપણે એને ગોતી શકીએ છીએ? જે 1000 વર્ષથી બહેતર છે. તો મહિનાના મતલબ એ થયા કે ઇમામ. મહિનાના માના શું થયા? ઇમામ. ક્યાં ઇમામ? ક્વેશ્ચન એ ઊભું થાય છે, ક્યાં ઇમામ? તો આપણે જ્યારે થોડી ઘણી વાત કરીએ તો આપણે સમજ પડે છે કે કડીથી કડી મલાવીએ કે આ મહિના જે છે રમઝાનનો છે. અને આપણે હવે બધાને ખબર પડી ગઈ છે કે રમઝાનના મહિના અંદર રમઝાન જે ટાઇટલ છે એ મૌલા અલીનું છે. તો મૌલા અલી ને નો રાજ જે છે ને છુપાવવાનું છે. તો ક્વેશ્ચન એ ઊભો થાય છે, અરે આખી દુનિયા મૌલા અલીને હવે તો ઓળખી ગઈ છે, શું રાજ છે જે છુપાવવાનું છે? એ કેવો રાજ છે? એ કેવો રાજ છે જે આપણે છુપાવવાનું છે? તો તમને ખબર છે, જે રાજ છે ને, શું રાજ છે? મૌલા અલીનો દરજો.
શું દરજ્જો હતો? તમને ખબર છે મૌલા અલી એ ઇમામ બની ગયા હતા પૈગંબરની આખરી હજના પહેલા જ. ક્યારે આપણે વિચાર કર્યું છે કે નૂરન અલ્લાહ નૂરનો જે પ્રિન્સિપલ આપણે ફોલો કરીએ, ઇમામ બાપ ઇમામ દીકરો ઇમામ અને ઇમામના ઇમામથી નૂર ચાલતું રહે, તો મૌલાના અબુ તાલિબ જે હતા એ તો ગુજરી ગયા. બીબી ખતીજા જ્યારે ગુજરા, મૌલાના અબુ તાલિબ ગુજરી ગયા અને મૌલા અલી તો તરત ઇમામ બની ગયા. પણ કોઈને ખબર નહોતી આ વાત. કોઈને આ વાત ખબર નહોતી. ક્યાં સુધી ખબર નહોતી? જ્યારે ગદીરે ખુમ ઉપર પૈગંબર અનાઉન્સ કરે છે. અને આટલું જ નહીં, આપણે ખબર છે કે મૌલા અલી બહુ સ્પેશિયલ ઇમામ હતા. કેવી રીતે? આપણે દરજ્જો સ્પેશિયલ કહીએ તો આપણે દરજ્જો સમજવાનું છે. શું દરજ્જો હતો? એના પાસે અસાસનો દરજ્જો હતો, ફાઉન્ડેશન ઇમામ. શું ફાઉન્ડેશન ઇમામ કોણ થયા? એવા ઇમામ જેનું કામ તાવીલનું હોય. એવા ઇમામ જેનું કામ તાવીલનું હોય. એવો ઇમામ જે હંમેશા પૈગંબરની ભેળો આવે. જેવી રીતે મૂસાના સાથે હારૂન હતા, ઈસાના સાથે શમૂન હતા, આદમના સાથે હાબિલ હતા, એવી રીતે પૈગંબર મોહમ્મદના સાથે મૌલા અલી હતા. તો મૌલા અલીનો જે દરજ્જો છે એ અસાસ ઇમામ, એને માના એ થઈ કે એવા ઇમામ જે પૈગંબર જે શરીયત લાવે, જે કુરાન લાવે, એની આપણે માયના કરીને સમજાવે. અને મૌલા અલી કરતા હતા. અને એ ઇમામ હતા ગદીરે ખુમના પહેલા, ઝહુરાતથી પહેલા એ ઇમામ હતા. પણ અમુક માણસોને જ આ વાત ખબર હતી. આ રાઝ હતું, બધાને નહોતું ખબર હતું. આ રાસ બધાને નહોતું ખબર હતું. બધાને શું લાગે છે, ઓ ગદીરે ખુમના દિવસે પૈગંબરે જ્યારે હાથ પકડ્યો અને ફરમાવ્યું મન કુંતુ મૌલા ફાઝ અલીયુન મૌલા, કે જેનો હું મૌલા છું, અલી એનો પણ મૌલા છે. તો બધાને એમ લાગ્યું કે મૌલા અલી તો ઇમામ બન્યા ગદીરે ખુમમાં. આ ઇસ્માઇલી આ વાતને નહીં માનશે. ઇસ્માઇલી તો જાણે છે કે જ્યારે ઇમામે લાહક જાય છે તો ઇમામે સાબિક ઇમામ બની જાય છે. મતલબ જે જાતો ઇમામ હોય છે એ આવતા ઇમામને ઇમામતનો સોંપીને જાય છે. તો મૌલાના અબુ તાલિબ જે મૌલા અલીના ફાધર હતા એ ઇમામત દઈને ગયા હતા. કેમ કે ઇમામ વગર તો દુનિયા ચાલે જ નહીં, એક સેકન્ડ નો ચાલે. તો શું મૌલાના અબુ તાલિબ જ્યારે ગુજરી ગયા તો મૌલા અલીના ટાઈમ સુધી વકફો હતો, કાંઈક પીરિયડ હતો? એમ નથી થઈ શકતું. એમ નથી થઈ શકતું. ઇમામ વગર તો દુનિયા ચાલે નહીં. તો એ તો પહેલે જ ઇમામ હતા. પણ બધાને આ અનાઉન્સમેન્ટ ક્યારે થયું? જ્યારે ગદીરે ખુમના દિવસે આ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ભાઈ આ મૌલા અલી છે. તો રમઝાન જે છે એ કેનો ટાઇટલ છે? મૌલા અલીનો ટાઇટલ છે. એના માના શું થાય છે કે જે મૌલા અલીના જે રાઝ છે એ કોઈને ખબર ન પડે. મૌલા અલીનો જે રાઝ છે એ કોઈને ખબર ન પડે. તો જેવી રીતે મૌલા અલીનો રાઝ એ ટાઈમ ઉપર કોઈને બતાવવાનું નહીં હતું કે એ અસાસ ઇમામ છે, અને આ જ ઇમામતના દ્વારા મૌલા અલીથી જે ઇમામત ચાલી આવી રહી છે એ જ ઇમામતની રસ્સીના અંદર એવા ઇમામ આવશે, પાવરફુલ ઇમામ આવશે. કેવા ઇમામ? પાવરફુલ. નાઇટ ઓફ મેજેસ્ટી છુપીને આવશે, પડદાના પાછળ આવશે. એવા ઇમામ જે પડદાના પાછળ આવશે. આપણે એને કેવી રીતે ઓળખશું? આપણે એને કેવી રીતે એને પામી શકશું? શું કરવું પડશે? તો ઇલ્મના અંદર આપણને સમજમાં આવે છે કે આપણે ઇલ્મ જ હાસિલ કરવું પડશે. વગર ઇલ્મે આપણે ઓળખી નહીં શકશું કે લૈલતુલ કદરનું મતલબ શું છે. લૈલતુલ કદરનો મતલબ એ નથી કે આપણે ભેગા થઈને આપણે તસબીહ કાઢીને લૈલતુલ કદર થઈ ગયું. નહીં, લૈલતુલ કદરનો બાતિન હકીકી અર્થ એ શું ચીજ છે, એ કોણ છે, હું કહીશ. આપણને એ ઓળખવાનું છે. તો એ જમાનાના અંદર જે પૈગંબરનો જમાનો હતો, મૌલા અલીનો રાઝ બહુ મોટો રાઝ હતો. પણ આજના જમાનાના અંદર જ્યારે આપણે એ જ ઇમામતના રસ્સીના અંદર જોઈએ છીએ તો એક એવો ઇમામ આવે છે જે બહુ જ જબરદસ્ત હોય છે, બહુ જ જબરદસ્ત, બહુ જ પાવરફુલ. એના જમાનાના અંદર ખૂબ રૂહાની તરક્કી થાય છે. અને આપણે વધારે દૂર નહીં જવું પડશે. આપણે તરત જ ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન ઉપાડીએ તો આપણું મગજ ફરી જાય છે
જ્યારે આપણે આ ફરમાન વાંચીએ છીએ બહુ જ મગજ ફરી જાય છે, કેમ કે અજીબો ગરીબ વાતો કરે છે. એક બચ્ચું આપણા આંખોના સામે આપણે જોઈએ 7 વર્ષ 10 મહિના અને એક 1 વીક એની ઉંમર છે, અને આવો પાવરફુલ ફરમાન શું કહે છે મૌલા? આપણે સલવાત પડી, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. This is the last period, and whosoever has faith in Imam will see the miracles and impressive events in his time by the Imam-e-Zaman. Those who have half-hearted faith, they will witness the miracles but will not believe them. મોલા ફરમાવે છે કે આખિર જમાનો શરૂ થઈ ગયો છે, અને આ એવો જમાનો છે કે એના અંદર અજીબ ગરીબ મોજીઝા થશે, અજીબ ગરીબ મોજીઝા થશે. પણ જે લોકોના ઈમાન કાચા હશે એ લોકો મોજીઝાને તો પણ જોશે, પણ એને ઓળખી નહીં શકશે. આ ફરમાન આપણે પૂરો સમજેલો, પૂરો કરેલો, તું નહીં વાંચીશ, કેમ કે આપણે એને સમજીએ છીએ, જાણીએ છીએ, પણ આજે આપણે એક અલગ માલા હાથમાં લીધી છે અને એક અલગ આપણે માલા પરોવીને આપણે એને બનાવી રહ્યા છીએ કે આપણે સમજીએ કે શું લૈલતુલ કદરનું તાલ્લુક છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહથી અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહની તાલીમાતથી. શું મોલા આપણને સમજાવે છે કે મોલા આપણને કહે છે કે પોતે આલે નબી ઓલાદે અલીનામાંથી છે. જે લોકો ઇલ્મ વાળા હશે ને, જે લોકો ઇલ્મ વાળા હશે એ લોકો જ ઇમામના ઘરની હકીકતને ઓળખી શકશે, સમજી શકશે. જે લોકોના ઈમાન કાચા હશે, ઇલમ નહીં હશે એ લોકો પાસે, એ લોકો નહીં ઓળખી શકશે, એ લોકો નહીં ઓળખી શકશે. અને મોલા પછી આ ફરમાવે છે કે કોઈને કાચ આપો કે કોઈને હીરો આપો એ ફરક નહીં કરી શકશે. જેના પાસે સમજ નથી, જેના પાસે ઇલ્મ નથી, એ સમજી જ નહીં શકશે. તો આવો પાવરફુલ ફરમાન ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગાદી પર બેસે છે તો એની સમજણ આપે છે કે આપણે જાણીએ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણને આ ઇલ્મ આપે છે કે આખિર જમાનો જેની વાત પીર નાસર ખુસરો પોતાની ચોપડીમાં કરે છે, જે જ્ઞાનના અંદર આપણા પીરોએ સવારેની વાત કરેલી છે, એ બધા જે પેશન ગોઈ છે ને, આ બધી પેશન ગોઈ છે કે એક એવો ટાઈમ આવવાનો છે. કેવો ટાઈમ? સવારીના બીજા માયના ખબર છે શું છે? કિયામત. સવારીના બીજા માયના છે કિયામત. કિયામત શબ્દના માના શું છે? બદલાવ. શું બદલાવ? આપણે એક બદલાવની વાત કરેલી કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે બદલાવ કરેલો, બધાને ઇસ્મે આઝમ આપી લીધું, અને શાહ કરીમે આ બદલાવ ચાલુ રાખેલું છે. બધાને જેને ઇસ્મે આઝમ જોઈએ છે આવો, હજારો ને હજારો, પેલા મારા પર બી ઇસ્મે આઝમ, બીજા મારા પર બી મંડળી, એના પર બી ઇસ્મે આઝમ દેવામાં આવે છે. એવું હિસ્ટ્રીના અંદર દેખાતું નથી. બહુ જ કઠણ ટેસ્ટ લેવામાં આવતા હતા, પણ આજે એવું દેખાતું નથી. બહુ જ આરામથી ઇસ્મે આઝમ દેવામાં આવે છે. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એક અજીબ ગરીબ ઇમામ છે જે એક બદલાવ લાવ્યો આપણી જમાતના અંદર, એક બદલાવ લાવ્યો. અને બદલાવ જે છે એ એના કિયામતના માયના છે. અને જ્ઞાનના અંદર જ્યારે પીર ફરમાવે છે કે સવારીનો ટાઈમ આવશે, મતલબ એન્ડ ટાઈમ આવશે. સવારી મતલબ એન્ડ ટાઈમ, કિયામતનો ટાઈમ. અને મોલા ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે કે જ્યારે હું ગાદી પર બેઠો, મોલા બેઠા તરત જ કહે છે આ તો એન્ડ ટાઈમ છે. તો આપણે કડીથી કડી મલાવવાની છે અને સમજવાની બહુ જરૂરત છે કે આપણે શું વાત કરી રહ્યા છીએ. પછી આપણે જ્યારે કુરાનને જોઈએ છીએ તો ખુદા ફરમાવે છે કે તનઝ્ઝલુલ મલાઇકતી વલ રૂહા ફીહા બિઇઝનિ રબ્બિહુમ મિન કુલ્લિ અમ્ર. એના અમરથી બધાએ, એના હુકુમથી, એના અમરથી બધાએ ફિરિશ્તા અને રૂહુલ અમીન નીચે ઉતરે છે. તો કેવી વાત છે? જ્યારે અહીંયા આપણે રૂહુલ અમીનની વાત કરીએ છીએ તો બ્રેકેટમાં જે લોકો ઉર્દુ વાંચતા હશે એ લોકોને દેખાશે કે જિબ્રાઈલ લખેલું છે. તો તરત જ જેના પાસે બાતની ઇલ્મ નહીં હશે તે લોકો કહેશે હા હા જિબ્રાઈલ આવ્યા હતા ને પૈગંબરના પાસે કુરાનનો આયતો લઈને. પણ આ જે ટ્રાન્સલેટર છે એ પોતાની અક્કલ ચલાવેલી અને બ્રેકેટ નાખેલા. તો આપણે બ્રેકેટ તો ક્યારે વાંચવા જ નહીં. ઇંગ્લિશ કુરાન વાંચીએ કે ઉર્દુ કુરાન, આપણે બ્રેકેટ કુરાનના ક્યારે નહીં વાંચવાના, કેમ કે જે ટ્રાન્સલેટર છે એ પોતાની અક્કલ ચલાવે છે. આપણે એની અક્કલ નથી જોઈતી. આપણે જે કુરાનના શબ્દ છે એને જોઈએ છીએ અને પછી આપણા પીરોના, આપણા બુઝુર્ગવાના દીનની જે ચોપડીઓના અંદર આપણે સમજણ દીધેલી, તાવીલી સમજણ, આપણે એ સમજવાની છે.
તો તાવીલ જે આપણે દેવામાં આવે છે કે અહીંયા બધાએ ફરિશ્તા અને રૂહ નીચે ઉતરી આવે છે ખુદાના અમરથી, ખુદાના હુકમથી. શું કરવા માટે? અગર આખરી ટાઈમ છે અને બધા ફરિશ્તા આવી ગયા છે તો શું થશે? જ્યારે ફરિશ્તા નીચે આવશે તો શું થશે? મને તમે કહો. ફરિશ્તાનું કામ શું છે? ફરિશ્તાનું કામ આપણે યાદી દેરાવાનું, આપણે આપણી રૂહાની તરક્કીમાં આપણી મદદ કરવાની, આપણે શૈતાનની બાજીઓથી બચાવવાનું. આ બધી નાની નાની વાતો છે ને ઘણી ઘણી મોટી મોટી વાતો બી આપણે સમજી શકીએ છીએ. બીજી વાત એ બી છે કે જ્યારે ફરિશ્તા આવે છે તો એ ઇલ્મ પણ લાવે છે. જો જે લોકો મોટી ઉંમરના છે એ લોકો જાણે છે કે આજે આપણે ફોન હાથમાં લઈએ છીએ અને જેટલી ને જેવી જાતનું ઇલ્મ જોતું હોય આપણે હાથમાં તરત જ આવી જાય છે ફોનથી. આવું કાંઈક 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા કાંઈ એવો પોસિબલ નહોતું. વધારે ને વધારે અજીબ ગરીબ તરીકાથી મોજીઝો થઈ ગયો છે આપણા સાથે કે જે આપણને ક્વેશ્ચન હોય આપણે જવાબ મળી જશે. આપણે કમ્પ્યુટરથી, ફોનથી જવાબ મળી જશે. પહેલા તો મોટા મોટા કમ્પ્યુટર હતા, હવે તો ખાલી ફોનના અંદર હાથે હાથ તરત બધું મળી જશે. તો આ બધું બદલાવ જે આવી રહ્યું છે એ કેના હિસાબે આવી રહ્યું છે? કાંઈક આ ફરિશ્તા તો નથી કરી રહ્યા કાંઈક કામ. કેમ કે ફરિશ્તા આગળ નીચે આવે છે તે લોકો કાંઈક કામ તો કરશે ને. તો આપણે વિચાર કરવું પડશે કે આ કડીથી કડી મળે છે કે નહીં. પછી કુરાનના અંદર એક બીજી બહુ જ ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ છે સૂરે બકરાની 2:210. એમાં ખુદા તઆલા ફરમાવે છે કે તમે કેની વાટ જોવો છો? તમે કેની વાટ જોવો છો? તમે ચાહો છો કે ખુદા જે છે એ બાદલના પાછળથી આવી જાય? બાદલના પાછળથી છુપાયેલો છે. બાદલના પાછળ છુપાયેલો છે. તમે શું ચાહો છો? એ પાછળથી આવી જાય, એના ફરિશ્તા બી આવી જાય, તમારો ફેસલો કરી નાખે? તમે તૈયાર છો? શું તમે ઇલ્મ હાસિલ કરી લીધો છે? તમે સમજી ગયા છો કે લૈલતુલ કદર શું છે? તમે લૈલતુલ કદરને પામી લીધું છે? ખુદા એવી રીતે સવાલ કરે છે. મતલબ એ કઈ છે એનું મતલબ ખબર છે શું થયું? કે આ પડદો છે અને જે લોકો પોતાની પણ મહેનતથી આ પડદો હટાવશે એ લોકો રાજને પામી લેશે. અને જ્યારે રાજને પામી લેશે તો એ લોકોની આનંદ ફાનંદ રૂહાની તરક્કી થશે. વગર ઇલ્મે તરક્કી નથી. ઇમામે શું આપણે દોરવણી આપી? ઇલમવાળી રૂહ દરજા બદરજા ઉપર ચડે છે. જ્યાં સુધી આપણે ઇલ્મ નહીં લેશું ત્યાં સુધી રૂહાની તરક્કી જે આપણે ચાહીએ છીએ, દિવસ અને રાત આપણે દુઆ કરીએ છીએ, વગર ઇલ્મે એ થવાની નથી. વગર ઇલ્મે એ થવાની નથી. તો ખુદા પૂછે છે શું ચાહો છો? શું તમે ચાહો છો કે ખુદા સામે આવી જાય? તમે રેડી છો? તમે ટેસ્ટ પાસ કરી લેશો? તમને ઇલ્મ છે? તમે ઓળખી લેશો એને? આ સવાલ કરે છે કે અગર એ તમારા સામે આવી જાય તો શું તમે એને ઓળખી લેશો? તો જેના પાસે ઇલ્મ હશે એ લોકો ઓળખી લેશે. જેવી રીતે ઇમામે ફરમાવ્યું કે કોઈના હાથમાં તમે હીરો આપો, અલમાસ જેવો હીરો આપો અને કોઈને કાચની ઠેકડી આપો, એ ફરક નહીં કરી શકે, એ બેને ફેંકી દેશે. પણ જે જોહરી હશે, જેને સમજ હશે, જેને ઓળખ હશે, એ કહેશે આ તો અલમાસ હીરો છે, એને હું કેવી રીતે ફેંકી દઉં? તો ખુદા પૂછે છે, ખુદા આપણે બધા એને સવાલ કરે છે કે તમે શું ચાહો છો? તમારો ફેસલો થઈ જાય? ખુદા તમારા સામે આવી જાય, બાદલથી હટી જાય, તમે એને ઓળખી લેશો? ખુદા આવી જાય? જેવી રીતે આપણે મૂસાના પૈગંબરની જ્યારે આપણે વાર્તા સાંભળતા હોઈએ છીએ કે મૂસા પૈગંબર આટલી તડપ કે બસ ખુદા તું મને દીદાર દે, દીદાર દે, દીદાર દે. એવરી ટાઈમ એ ખુદાને એ જ કહેતા મને દીદાર દે. આખિરકાર ખુદા કહે છે ઠીક છે, ચાલ હું આવીશ, કાલે તારા પાસે આવીશ. મૂસા પૈગંબર લાગી ગયા, ખૂબ પકાવે છે, આ દેગ ને આમ ને તેમ પકાવે છે અને બરાબર ખાવાના ટાઈમ ઉપર એક લંગડો ફકીર આવીને દરવાજો ખટખટાવે છે. મૂસા શું કહે છે? હાલ ખુદાનો આવવાનો ટાઈમ છે, તું ક્યાં મારો રસ્તો ખરાબ કરીશ? ચાલતો થાય અહીંયાથી. અને એ ફકીર ચૂપચાપ વયો જાય છે અને મૂસા વાટ જોવે છે અને રાત થઈ જાય છે. બીજા દિવસે પૂગી જાય છે કોહેતુર ઉપર. શું કહે છે કે ખુદા તારી વાટ જોઈ, તું આવ્યો નહીં? એ તો કહે છે હું તો બરાબર ટાઈમ ઉપર આવ્યો હતો, તું ઓળખો નહીં મને. આ કેવી વાત છે, આ કેવી વાત છે. અને આપણે આ વાત પૈગંબરની મિસાલથી સમજાવવામાં આવે છે. આપણે વિચાર કરવાનો છે. અહીંયા બહુ મોટી લેસન છે આપણા માટે કે પૈગંબર જ્યારે ન ઓળખી શક્યા તો આપણે તો ક્યાં રસ્તા ઉપર છીએ. આપણે શું કહેવાય ઉર્દુમાં કહેવાય, યે મુંહ ઓર મસૂર કી દાલ. આપણી એબિલિટી છે, હું કહીશ છે. કેવી રીતે છે?
જો આ બધી મિસાલો દેવાનો મકસદ શું હોય છે કે આપણે ઝટકો લાગે. નાઉમીદી નથી વાત કરતા. પેગમ્બરે જેટલા બી પેગમ્બર છે એ લોકોની સ્ટોરીના અંદર આપણને શું કહેવામાં આવ્યું છે, આપણે મિસાલથી સમજાવવામાં આવ્યું છે કે જો એવા એવા ટેસ્ટ છે રૂહાનિયતના અંદર કે પેગમ્બર જેવા પેગમ્બર પણ એ લોકોને મહેનત લેવી પડે છે, એ લોકોને એમ જો લેવું પડે છે ને સમજવું પડે છે. જ્યારે એ ખુદાને ન ઓળખા, મતલબ શું? એમની કમી હતી. તો આપણને આ સવાલ કરવો પડશે, શું આપણા પાસે ઇલ્મ છે, એનફ ઇલ્મ છે કે આપણે ખુદાને ઓળખી શકશું? એ આપણા સામે આવી જશે, આપણે ઓળખી શકશું કે આપણે બેને ચાલ ભાઈ હાલ તો થાય અહીંયાથી, એના પીઠ પાછળ વાત કરશું કે ખબર નહીં કેવી રીતે આવી ગયું, કોણે એને કીધું તું? શું કરશું આપણે? ક્યારે આપણે સવાલ કર્યું છે પોતાથી? કેવી રીતે એને ઓળખશું? જ્યાં સુધી ઇલ્મ નથી, આપણે એને ઓળખી નથી શકતા. તો ખુદા આ સવાલ કરે છે સૂરે બકરાના અંદર કે તમે શું ચાહો છો? શું એ ખુદા બાદલના પાછળથી તમને સામે આવી જાય, પોતાની ફૌજના સાથે સામે આવી જાય? તો આ સવાલ જે છે આપણા બધાના માટે છે. આજે આપણા બધાના માટે. શું આપણે તૈયાર છીએ એમથી કે એ સામે આવીને દીદાર દે તો આપણે એને તરત ઓળખી જશું ને તરત સજદામાં જશું ને કહેશું ખુદા તારી મહેરબાની, તું અમને દીદાર આપ્યા. શું આપણે ઓળખી શકશું એને? આટલો ઇલ્મ છે, ઇલ્મની આંખ છે, અને પછી ઇલ્મની આંખ હોય તો પછી આગળનો રસ્તો બાતિનની આંખ છે. પહેલે તો ઇલ્મની આંખથી ઓળખવાનું છે, પછી બાતિનની આંખ. તો લૈલતુલ કદરને જે આપણે ગોતવા નીકળ્યા છીએ, આપણે સમજી ગયા છીએ, આપણે ઇમામને ગોતી રહ્યા છીએ. પણ કયા ઇમામની વાત થઈ રહી છે? ક્વેશ્ચન છે, ક્યાં ઇમામની વાત થઈ રહી છે? પછી આપણે આ જોઈએ કે સૂરે કદરની જે છેલ્લી આયત છે એમાં ખુદા ફરમાવે છે સલામુન હૈયા હત્તા મતલે ફજર. આ રાત જે છે એ સલામતી છે સવાર સુધી. આ સલામતી છે સવાર સુધી. આ શું? રાત. કેમ કે આ રાતની વાત થઈ છે ને, શબે કદર, લૈલતુલ કદર. તરત જ એટલે આપણે ભાગ્યા અને લૈલતુલ કદરની રાત આપણે મિસ ન થઈ જાય, આપણી zikr, આપણી બંદગી થવું જોઈએ. કેમ કે ભાઈ આ રાત છે, કેમ કે સલામતી છે સવાર સુધી. એના બાદ તો જેમ સલામતી થઈ જ નહીં. કેવી રીતે માની લે આપણે? કેવી રીતે આજ આપણે લૈલતુલ કદર જે લોકો મનાવી લીધા કાલે, સો એ લોકો માટે આ સલામતી નથી? પણ ખુદા કહી રહ્યા છે કુરાનના અંદર. તો જ્યારે કોઈ વાત આપણે સમજમાં ન આવે, મતલબ ખુદા એલોગોરી, ખુદા મિસાલના પાછળ વાત કરી રહ્યો છે. ખુદા આપણે ચાહે છે કે આપણે ગાંઠુંને ખોલીએ અને અંદર જે રાજ છુપેલો છે એને સમજીએ, એને ઓળખીએ. જ્યાં સુધી આપણે મહેનત નથી લેતા, આપણે એ ગાંઠુંને ખોલશું નહીં તો આપણી અક્કલના અંદર પથરા, આપણા દિલના અંદર ગાંઠું પડી હોય, આપણે જોઈ ઓળખી નહીં શકશું. તો આપણને એ સમજવું પડશે કે આ સલામતી છે શું? પર્સનાલિટી એની, ઇમામની, એની ઓળખના અંદર આપણા માટે સલામતી છે. એની ઓળખમાં આપણી સલામતી છે. પછી અહીંયા મારા સામે એક ફરમાન છે કે જે આપણે બધાએ જાણીએ છીએ. ખૂબ આપણે આ ફરમાનની વાત કરેલી 29 સપ્ટેમ્બર 1899 નું, કે તમે પીર પેગમ્બર બનવું હોય તો તમે બની શકો છો. આજે મારા ભાઈ બહેન જેટલા આપણે ભેગા થયા છે, આપણા ઉપર છે કે આપણે કેટલું આગળ વધવાનું છે. ઇમામની દુઆ છે, ઇમામની ચાહના આપણે સામે છે, એનો ફરમાન છે. જેટલું જી આપણે ચાહીએ છીએ આપણે કરી શકીએ છીએ. બધાના પોતાના હાથના અંદર છે. કેટલી મહેનત કરવી છે, કેટલી દુનિયા વાળી છે અને કેટલું ઇલ્મ વાળું છે, કેટલા મને આના અંદર ઊંડાણમાં ઉતરવું છે કે આ બધી ચીજને હું સમજી શકું. આ સવાલ આપણે બધાને પોતપોતાને કરવાના છે. જો આ ફરમાનને, આ બીજો ફરમાન હું તમને દેખાડું છું, ઇમામ સુલતાન મોહમ્મદ શાહ. કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણા પર ઘણી રહેમત કરી, એ બહુ ઊંડાણમાં જઈને આપણે સમજાવેલું. આ ફરમાન કચ્છ નાગપુરનું ફરમાન છે, 28 નવેમ્બર 1908 નો, અને બહુ જ બ્યુટીફુલ ઇમામ ફરમાવે છે. શું ફરમાવે છે? ઇમામ ક્યારે પણ ગાયબ નથી. ઇમામ ક્યારે પણ ગાયબ નથી. તો જી ઇમામ પેગમ્બર જેને ગોતતા હતા, ક્યાં પેગમ્બર મોહમ્મદ, જ્યારે ખુદાએ પૂછ્યું કે તને શું ખબર આ શબે કદર કોણ છે? શું થયેલું સવાલ? તને શું ખબર આ ઇમામ કોણ છે? ઇમામ વગર તો દુનિયા નથી, ચાલી જ નથી શકતી.
તો પૈગંબરને જ્યારે ખુદાએ કીધું કે તને શું ખબર, તો એના દિલના અંદર આ ચાહના આવી કે અરે મને નથી ખબર. એ બાતિનના અંદર તરક્કી કરી અને ઓળખા, અને કુરાનના અંદર આ ચેપ્ટર આવી ગયું આજે આપણા માટે, કે શું આપણે પૈગંબરના નકશે કદમ ઉપર ચાલીને એને ઓળખું કેને? ઇમામને. ઇમામ કોઈ બી દુનિયામાં કેવો બી જમાનો હોય, ઇમામ ક્યારે પણ ગાયબ નથી. ઇમામ હાજર અને મોજૂદ છે. આ ઇસ્માઇલી નો એક બહુ મોટો આપણો એક બિલીફ છે કે ખુદા ઇમામ ક્યારે પણ ગાયબ નથી. વગર ઇમામે આ દુનિયા એક સેકન્ડ, અડધા સેકન્ડ કે સ્પ્લિટ ઓફ સેકન્ડ રહી જ નથી શકતી, રહી જ નથી શકતી. તો જ્યારે આપણે આટલા ઈમાનથી આ વાત કરીએ છીએ, આપણા સામે ફરમાન બી છે કે મોલા ફરમાવે છે કે આ દુનિયાના અંદર ઇમામ ગાઈડ કરવા માટે હંમેશા પોતાના મોમિનો સાથે હોય છે, એને હંમેશા દોરવણી આપે છે, અને ઇમામતનું કામ ચાલતું જ રહે છે. દુનિયાના અંદર કેટલા પૈગંબર આવે, જેવી રીતે પૈગંબર મોહમ્મદ આવ્યા, એ પૈગંબરના ટાઈમ ઉપર બી ઇમામ હતા. મૌલાના અબુ તાલિબ હતા, જી ઇસ્મે આઝમ આપ્યું પૈગંબરને. અને પૈગંબર ત્યારે જ જ્યારે ઇલ્મ લીધું, તમને ખબર છે કે પૈગંબરના ટીચર કોણ હતા? મૌલાના અબુ તાલિબ હતા, બીબી ખતીજા હતી. મૌલા અલી નહોતા. મૌલા અલીના ટીચર પૈગંબર હતા. આ ચીજો આપણને હિસ્ટ્રીના અંદર જઈને સમજવી પડશે, તો આપણી અક્કલના અંદર જે તાળા લાગેલા છે ને એ ખુલશે. કેમ કે આપણે શું અટકેલા છીએ કે મૌલા અલી જ ઇમામ છે, એના પહેલા આપણે ઇમામત દેખાતી નથી, અને દેખાય છે તો આપણે હજી કનેક્ટ નથી કરી શકતા. મૌલાના અબુ તાલિબ બી ઈ જ ઇમામ હતા, મૌલાના અબ્દુલ મુત્તલિબ બી ઈ જ ઇમામ હતા, એના પહેલે પણ જે ઇમામ હતા એ જ ઇમામ હતા. આ બધા ઇમામ એક નૂર છે, એક ઇલ્મ છે. દુનિયાના ટાઈમ મુતાબિક કામ એ લોકોનો ફરક થતું જાય છે. હા, પૈગંબરના મોહમ્મદના સાથે અને મૌલા અલી સાથે છેલ્લો જે પૈગંબરનો દિવસ છે, પૈગંબરનો જે દિવસ છે, જે 1000 વર્ષનો દિવસ હોય છે, એ ચાલુ થયું. કેમ કે હર પૈગંબરનો એક દિવસ હોય છે. આ તાલીમ આપણને દીધેલી કેણે? પીર નાસિર ખુશ્રુ. તો જ્યારે આપણે આ ચોપડીઓને સમજશું અને વાંચશું ને કડીથી કડી મલાવશું, તો જ આપણને સમજ પડશે કે જ્યારે ઇમામ આ ફરમાન ફરમાવે છે તેનો મતલબ શું છે. દુનિયાના અંદર જ્યારે પૈગંબરીનો ટાઈમ હતો, ઇમામત છુપાયેલી હતી. નહીં હતી એમ નહીં, ગાયબ હતી એમ નહીં, પૈગંબરના પાછળ છુપાયેલા હતા. મૌલા અલીનું જ્યારે પૈગંબરે અનાઉન્સમેન્ટ કર્યું ગદીરે ખૂમના અંદર, કેમ કે એને ખબર પડી ગઈ હતી કે મારા 100 દિવસ પૂરા થઈ ગયા છે, હવે ઇમામતનો ટાઈમ શરૂ થયો છે. તો ઇમામતની ઝહુરાત થઈ. એમ નહીં કે ઇમામ નહીં હતા, ઝહુરાત થઈ. ઇમામ તો પહેલેથી જ હતા. તો આપણને આ ચીજ સમજ આવી રહી છે કે જે પૈગંબરે પોતાની મહેનતથી લૈલતુલ કદરને ગોતી લીધા હતા, એ ઇમામને ગોતી લીધા હતા, એ જ ઇમામ આપણને આજે ગોતવાના છે. ક્યાં ઇમામ? ઘણા બધા હું આજે ખુલ્લા આજે વાત કરેલી છે. પેલો બી એક લેક્ચર કરેલો, એમાં આટલી ખુલ્લી વાત નથી કરેલી. આજ ઘણી ખુલ્લા રીતે વાત કરું છું, કેમ કે આપણે સેટરડે સન્ડેના અંદર એટલા સારા સારા લેક્ચર ગ્લોબલ ફોરમના અંદર આપણે સાંભળી રહ્યા છે, અને ઘણા ઊંચા ઊંચા કોન્સેપ્ટ આપણે સમજાવવામાં આવે છે. જે લોકો વધારે ને વધારે ઊંડાણના અંદર જાય છે, મહેનત લે છે, સમજવાની કોશિશ કરે છે, એ લોકોના બાતિનના અંદર, એ લોકોની રૂહના અંદર રાસ પોતે પોત ખુલતા જશે. કેમ કે જ્યારે ઇલ્મના રસ્તા પર આપણે ચાલીએ છીએ, ઇબાદત કરીએ છીએ, તો રસ્તા પોતે પોત ખુલતા જ જશે. જો હાજરી ઇમામ શું ફરમાવે છે? આ હાજરી ઇમામનો ફરમાન શું ફરમાવે છે મોલા? કે મોસ્કો રશિયાના અંદર જાન્યુઆરી 29, 1995, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. The fundamental principle is the recognition imam of the time. બુનિયાદી ઉસૂલ જે આપણા તરીકાના અંદર છે એ છે ઇમામ શનાસી, ઇમામની ઓળખ, એની શનાખ્ત. લૈલતુલ કદર જે છે મારા ભાઈઓ મારી બહેનો, એ ઇમામ શનાસી છે. જ્યાં સુધી આપણે ઇમામને નથી ઓળખતા, આપણે સમજી નહીં શકશું કે લૈલતુલ કદર શું છે. શું લૈલતુલ કદર જે આપણે જે લોકોએ કાલે મનાવી લીધી, એ લોકોને લૈલતુલ કદર શું પૂરી થઈ ગઈ? આજની રાત શું લૈલતુલ કદર નથી? ક્વેશ્ચન છે. શું આજની રાત 83 વર્ષના ઇબાદતથી ઓછી છે? નહીં મારા ભાઈઓ મારા બહેનો, નહીં.
આ રાત બી એવી જ રાત છે જે લૈલતુલ કદરની રાત છે. કેવી રીતે? જે લોકો રાજને ઓળખી ગયા છે, જે લોકો રાજને ઓળખી ગયા છે એ લોકો તો આ શનાખ્તને પામી લીધા છે. ઇલ્મના મકામ ઉપર આ શનાખ્તને પામી લીધા છે. મિસાલના તौर પર અગર આપણે મિસાલ લઈએ તો આપણા પૈગંબર મોહમ્મદ જીએ ગારે હીરાના અંદર ઇબાદત કરેલી, ઇસ્મે આઝમ ઉપર ખૂબ મહેનત કરેલી, ઇલ્મ હાસિલ કરેલો, તો એ શું પામ્યું? પોતાના બાતિનના અંદર ઇમામની શનાખ્ત, ઇમામના નૂરની શનાખ્ત. મૌલાના અબુ તાલિબ એના ટીચર હતા, મૌલા અલીના ભેગા રહેતા હતા, પણ બાતિનના અંદર જે શનાખ્ત જોવે એ જોવે જ. અને પછી એવું નહોતું કે એ જ ટાઈમના અંદર મૌલાના અબુ તાલિબની શનાખ્ત અને મૌલા અલીની શનાખ્ત, નહીં. બાતિનના અંદર ટ્રેવલ કરીને આ ટાઈમ ઉપર આવીને, ક્યાં ટાઈમ ઉપર? આખિર જમાનાના ટાઈમના અંદર આવીને એવા ઇમામની શનાખ્ત કે જે ઇમામના ટાઈમ ઉપર રૂહાની તરક્કી ખૂબ આમ થઈ ગઈ. ઇસ્મે આઝમ બધા એને દેવા માંડ્યા. કેમ કે આખી જમાતને ઉપર લાવવાનું છે, આખી જમાતને ઉપર લાવવાનું છે. આ ઇમામની રહેમત છે. પૈગંબર મોહમ્મદ પોતાની બાતિનના અંદર એ ઓળખી ગયા હતા. પીર નાસિર ખુસરો જ્યારે આવી વાતો કરે છે, તાવીલની સમજ આપે છે, 1000 વર્ષ પહેલે પોતે આવ્યા હતા, આગળ આવીને દીદાર કરેલા, આ ટાઈમના અંદર આવીને દીદાર કરેલા અને પાછળ જઈને ચોપડી લખેલી. પીર સદરુદ્દીન જ્યારે, પીર શમ્સ જ્યારે અસવારીની વાત કરે છે, એ લોકો ટ્રેવલ કરીને પોતાના બાતિનના અંદર આ ટાઈમ ઉપર આવેલા અને ઇમામને ઓળખીને જાણીને એની તારીફ કરેલી જ્ઞાનના અંદર. કેમ કે નૂર તો એક જ છે, અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ કામ હોય છે. તો લૈલતુલ કદરની જે રાત છે એ રાત છે જ્યારે આપણે ઈ શનાખ્તને પામી લેશું, આપણે ઈ શનાખ્તને પામી લેશું. અને તમને હું બહુ જ સારી ન્યૂઝ બતાડું કે આપણે સાંભળ્યું હશે કે ઇમામ શનાસી બહુ જરૂરી છે, ઇમામ શનાસી કરવાની છે. એક બહુ સારી ચોપડી છે જેના અંદર આખી ઇમામ શનાસી સમજાવેલી છે, જે અલામા સાહેબે લખેલી છે. અને ખુશખબરી એ છે કે હવે આ ચોપડી આપણે વંચાવવામાં આપણે સ્ટડી કરશું ઇન્શાલ્લાહ શનિવારના દિવસે, અને આપણે એ ચોપડીની તાલીમ દેવામાં આવશે. તો કેટલું જ આ સારી ન્યૂઝ છે આપણા માટે કે આપણે ચોપડી ઓનલાઈન લઈ લઈએ અને આપણે એને વાંચીએ અને આપણે નિયત કરીએ કે યા મોલા, આ લૈલતુલ કદરમાં અગર મને ખબર નથી કે આ ઇમામ કોણ છે, તો આ ચોપડીની જે તાલીમ હું વાંચીશ અને જે તાલીમ મને ક્લાસના અંદર દેવામાં આવશે, હું બરાબર શીખીશ અને સમજીશ. અને મોલા, તું મારા બાતિનના અંદર આવીને તું મને શનાખ્ત આપજે. કેમ કે એમ નથી થઈ શકતું કે કોઈ મોમિન ચાહે અને ઇમામ એને ન આપે. તો કન્ક્લુઝનના અંદર શું છે આ રાત? હું પૂછું કે આ રાત શું છે? આ રાત ઇમામ શનાસી છે. આ રાત એવા ઇમામની ઓળખ છે જે ઇમામના ટાઈમ ઉપર ખૂબ રૂહાની તરક્કી થઈ. રૂહાની તરક્કીના માટે રસ્તા આસાન કરવામાં આવ્યા, રૂહાની તરક્કીના માટે ખૂબ ફરામીનથી સમજ દેવામાં આવ્યું. આ ઇમામ જબરદસ્ત ઇમામ છે, નાઇટ ઓફ મેજેસ્ટી એન્ડ પાવર. ઈ ઇમામ છે. જ્યારે આપણે એને ઇલ્મથી ઓળખશું તો આપણે સમજશું કે ઈ ઇમામના અંદર શું નાઝિલ થયું હતું. જે પહેલી વર્ષ હતી કે આ રાતના અંદર અમે નાઝિલ કરેલું. શું સૂરા હતી? શું? ઇન્ના અંઝલના ફી લૈલતુલ કદ્ર, કે આ રાતના અંદર ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર, કે અમે આ રાતના અંદર એને નાઝિલ કર્યું છે. કેને નાઝિલ કર્યું છે? આ બધા રાઝ આપણને સમજમાં આવશે અને આપણી આંખો ખુલશે ને આપણે હેરત કરશું કે યા મોલા, તું આટલું રહેમાન, તું આટલું રહીમ. પછી મોમિનની હર રાત લૈલતુલ કદર હશે. કોઈ કહે ઉઠો કે ના ઉઠો. કાલે જ્યારે આપણે લૈલતુલ કદર અટેન્ડ કર્યું તો શું થતું હતું? 5 મિનિટ કહેવામાં આવ્યું કે ખામોશીથી તમે zikr કરો પોતે. આર્ટિકલ વાંચવામાં આવ્યા, ઇલ્મ દેવામાં આવ્યું, તસબીહની માયના સમજાવવામાં આવી, ઇલ્મ દેવામાં આવ્યું. આપણે તસબીહ કાઢી, બેસીને કાઢી, ઊભા થઈને કાઢી, જ્ઞાન ગિરાઝારી આપણે વાંચ્યું, જ્ઞાન વાંચ્યું. શું આપણે આજે આ ટ્રેડિશનને ચાલુ રાખી શકીએ છીએ? ચલો 3 કલાક નહીં, 4 કલાક નહીં, 1 કલાક, અડધો કલાક કરી શકીએ છીએ આપણે પોતે.
4 વાગે ઇબાદત કરીએ છીએ શુક્ર મોલા, એમાં આપણે વધારે સુજાગ થઈને ઇબાદત કરી શકીએ છીએ? શું આપણે આજની રાતને બી લૈલતુલ કદર બનાવી શકીએ છીએ? ગઈકાલે જ્યારે આવશે રાત, એ રાતને બી લૈલતુલ કદર બનાવી શકીએ છીએ? અને એમ તો ભેગો ભેગો આપણે હાસિલ કરવાનું છે. સો કહેવાનો મકસદ, જે ખુલાસો છે એ છે કે શું આપણે આ ચાહના રાખીએ છીએ કે આપણે ઇલ્મથી એવા ઇમામને આપણે ઓળખી જઈએ કે જી લૈલતુલ કદર છે, જી શબ્બે કદર છે, જી બહુ મોટી રાત છે. એને અગર ઓળખી ગયા, એને જાણી ગયા ઇલ્મના દ્વારા, તો પછી હર રાત લૈલતુલ કદર છે, હર રાત ઇબાદતની રાત છે, હર રાત દીદારની રાત છે, હર રાત આનંદની રાત છે. ખૂબ મજા આવશે, ખૂબ મજા આવશે. કેમ? એના દીદાર જ્યારે પામીએ, પેલે ઇલ્મથી, પછી એનુલ યકીનથી, બાતિનના અંદર, પછી કેમ મજા ન આવે મોમીને? પછી કેવી રીતે કોઈ રાત મિસ થાય ઇબાદતની? નો મિસ થાય. પછી તો એવો મામલો થઈ ગયો કે મને માશુક હર રાતે મળવા આવે છે, તો આશિક કેવી રીતે નહીં જશે? જે ઇમામ સુલતાન મહમદ શાહ આપણે બેતુલ ખ્યાલના અંદર સમજાવે છે કે કોઈને તમને તમારા માશુકથી મળવું હોય તો તમે કેટલી તૈયારી કરશો, કેટલા પરફ્યુમ લગાડશો ને કેટલા સારા કપડાં પહેરશો, અને જરા વાર નહીં કરશો, ટાઈમથી પહેલા તમે એને મળવા વયા જશો. કેટલી મિસાલો વાપરે છે કે ગવર્નરની મિસાલ ને કેટલી મિસાલો આપણે બેતુલ ખ્યાલ ફરમાના અંદર આપેલી. આ બધી મિસાલો આપણા માટે હકીકત બની જશે. ક્યારે? જ્યારે આપણે એ ઇમામને ઓળખશું, જ્યારે આપણે એ ઇમામની રહેમતને સમજશું, એ ઇમામના અંદર જે નાઝિલ થયું છે એને સમજશું, એનાથી ઇશ્ક કરશું, પછી કોઈ ચીજ આપણા માટે દૂર નથી. એની રહેમતના, એની આનંદના અંદર આપણે છીએ. આમીન યા મોલા, બસ તું તારી રહેમતમાં રાખજે. લૈલતુલ કદર મુબારક. આમીન. જી. Ameen. Subhanallah, Subhanallah, Subhanallah. Truly blessed to hear and understand these things because, at times, the calculation you showed it to us, it does show that how, in our lifetime we have attended and intended for so much of prayers and asking for different things in this night of power, thinking of all of the physical aspects of our lives. But today, when we sleep, or today, when we wake up at Nurani Ibadat time, may that be also a Lailatul Qadr for us. That's the understanding, with the true knowledge it comes. When you were talking about how Maula Ali was already an Imam, we fail to see it at that time because of lack of knowledge. And, today we feel that all of the blessed time in form of Qiyamah, if it's happening, has it happened or will it happen? How it will happen? All of this is actually happening, and our peers have actually informed us that whenever we are ready, whenever we decide to walk forward, these things will automatically be in front of us. So it gives very much of glad tiding and happy feeling that, inshallah, with this knowledge, we understand that it is us who need to walk. He's here. He's here waiting for us. So indeed, truly, truly beautiful. Friends, the chat is open, and if you have any questions or any comments, any reflections, please do come forward. Ameen, yes. Thank you for the detailed explanation of Surah Qadr. Friend is saying, and then any friend come forward for to share your reflection about the understanding of this concept we just talked about. Ji, Nehmat Saiba. Ji. Rabia. First of all, I want to make a comment that शुक्र मौला that मौला ने अपने को कल की रात नसीब की. बिल्कुल. And we are so lucky that we have our Imam to guide us, to even take us to the journey till Fanafil. And we are मौला सबको नसीब करे. तो ये कमेंट था, मौला आपकी सेवा कबूल करे.
दीन दुनिया में सुखी सलामत आबाद रखे, आल औलाद की और फैमिली की सलामती के साथ। Thank you. Ameen. And Friends, any may other? Yeah, Ameen. Friends, any other questions or comments? Ji Farida Saiba. Farida Saiba, you're unmuted. We can't hear you. Okay. Any other reflections or any comments? Friends can unmute and come forward. You're looking beautiful today. નિયામત સાહેબા જી બહુ ફાઇન રીતે સમજાવ્યા કે લૈલતુલ કદર was not only yesterday લૈલતુલ કદર કે એટલા ઇસ્માઇલીઝ એટલા નસીબદાર છે કે કાયમમાં આ ચેન્જીસમાં જો ઇન્સાન જરા મહેનત કરે તો આ લૈલતુલ કદર તો દરરોજ વાસ્તે છે અમારો વાસ્તે એ પ્રેક્ટિસ is must be a part of us, you know, integral part of us. અને મોલા તો બહુ રમી બાદશાહી દેનાર છે પણ એટલી મહેનત કરવાની છે અને જો ઈ પ્રેક્ટિસ દરરોજ ઇન્સાન કરે ઈ સમજ મને આજે મળી છે. હું વાટ કરતી હતી રમઝાનમાં વાટ જોવાની છે પણ ખબર છે કે એટલે જ આ સેશન છે ને આ વખતે આ વર્ષે મેં કીધું કે મેં બાદમાં કરશું લૈલતુલ કદરના બાદમાં, રાઈટ? તો હજી લંડનમાં નથી થઈ લૈલતુલ કદરની રાત છે એ લોકોની, પણ આપણે હાથે કરીને આ બાદમાં કર્યું. કેમ કે આપણે સમજ પડે કે કોઈ તહેવાર આવે તો એ તહેવારની જ્યારે આપણે બાતને નથી સમજતા તો આપણે એને ટાઈમના અંદર એને માં જ લિમિટ કરી દઈએ છીએ. પણ તમે બહુ જ સારી રીતે કીધું યાસીનબેન કે આપણે આજ બી લૈલતુલ કદર મનાવશું, કાલે પણ લૈલતુલ કદર મનાવશું, પરમદી બી મનાવશું, લૈલતુલ કદર જ હશે. પણ આપણે અગર ઓળખતા હશું તો હર રાત એ મોમિનની રાત લૈલતુલ કદર હશે, હર રાત મુબારકીની રાત હશે, હર રાત તરક્કીની રાત હશે. તો કેટલા ખુશી ને કેટલા આપણે ઉત્સાહથી ઇબાદત કરીએ અને યાદ કરીએ. તો થેન્ક યુ ફોર સેઇંગ ધેટ. And another thing is, જેવી રીતે ઈ હમણાં સમજાવ્યા કે હવે લૈલતુલ કદર તો દરરોજ છે, કારણ કે I never knew કે મોલા અલી હતા. અમે તો હમણાં સુધી કે ગદીરે ખુમ્માં એનો announcement થયો. But ઈ મોલા અલી હતા જેને ખબર હતી, એના વાસે તો it was a big blessing. યસ, Today you brought us to say, hey, લૈલતુલ કદરની વાટ નથી જોવાની. ઇન્સાન પોતે બાતુનીમાં ઇનસાઇડ પોતાના દિલમાં ઈ લૈલતુલ કદર બનાવી શકે છે with the help of મોલા બાપા. So thank you so much. કે why we have to do this મહેનત દરરોજ તમે અમને કહેતા હતા ને આ કરવાનું આ કર. Now I get the answer. શુકર મોલા. થેન્ક યુ ફોર શેરિંગ ધેટ. અહીંયા મને એક ક્વેશ્ચન દેખાડું કે શનિવારના ઇમામ શનાસની ચોપડી ક્યારે વાંચવામાં આવશે? તો તમને ખબર છે જે લોકો જોઈન કરે છે વોટ ઇઝ સોલનું ઇન્શાલ્લાહ શનિવાર ચોપડી ખતમ થશે અને પછી જે છે આપણે ખબર પડશે કે આપણે નવી નવી બુક્સ વાંચી રહ્યા છું. તો તમને અગર એની વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે નવીન સાહેબાને કોન્ટેક્ટ કરી શકો. જી. I mean, there are a few friends, actually, beautiful comments. Nermeen Saiba feels the same way, that thank you so much for having this session after Laylatul Qadr, as it helps with connecting more every day. Okay. And Fatima Saiba also says, that's excellent session, and may Mola bless you with many more opportunities to disseminate many such ilmi tawils, so you can help us understand as well. And another friend actually says that thank you, I was feeling so bad that yesterday there was so much commotion and noise that it was hard to concentrate, so I know it's not over. We are continue to being blessed, so inshallah Mola amin. I love that comment. જો જ્યારે આપણે ખાલી શરીયતને ફોલો કરતા હોઈએ ને, આ શરીયત છે ને કે આ એક રાતના અંદર છે, કેવી રીતે આ બની શકે કે એક રાતની ઇબાદત જે છે આખી જિંદગીની ઇબાદત ખતમ થઈ ગઈ? કેમ કે કેલ્ક્યુલેશન તેમ જ દેખાય છે. તો એક રાતમાં બધા આવી ગયા. મને કોઈ શું કીધું કોમેન્ટ કે જ્યાં 2 માણસો બેઠે ને એમાં 4 માણસો બેઠા હતા. આટલું અનકમ્ફર્ટેબલ હતું બેસવાનું જમાતખાનાના અંદર.
તો બધા આવી ગયા છે, કેમ કે ખાલી એક જ રાતમાં બધું માવો મળી જવાનો છે, પછી તો મળવાનું જ નથી. તો આ કેવો મઝહબ છે કે ખાલી જે લોકો આવ્યા, જે લોકો કહી શકાય એ લોકો જ, અને પછી એમાં કમ્ફર્ટેબલ બી નહોતું, કાંઈ કન્સન્ટ્રેશન નહોતું થતું, એટલું રશ હતું, લોજિકલી આ વાત સમજ પડતી જ નથી. અને જ્યારે બીજા દિવસે હશે તો કેટલા માણસો જાગતા હશે રાતના, કે નિંદર કરતા હશે. જે લોકો મોમિન છે એ લોકો પોતાની નિંદરને ઓછી કરીને એ લોકો ઇબાદત કરે છે, જલ્દી ઉઠે છે, મોડા સૂવે છે, પણ પોતાનો ટાઈમ જે છે એ રાતના અંદર ઇબાદતના અંદર નાખે છે, કેમ કે એ લોકો જાણે છે કે રાતનો મતલબ શું છે. કલામે મોલા વાંચો, શું કહે છે? રાત કી બંદગી દિન મેં દિસે. આપણે ખબર છે ને, બહુ બ્યુટીફુલ પાર્ટ છે કે રાતનો જે મોમિનો જે લોકો ઇબાદત કરે છે, એ લોકોની ઇબાદત એ લોકોના મોઢા પર દિવસના અંદર રોશની નૂરના જેમ દેખાતી હોય છે. એ લોકો આખા વર્ષની રમઝાનની વાટ જોઈને લૈલતુલ કદર આવે ત્યારે જ ઇબાદત કરે, તો પછી ધક્કમ ધુકીને આવું જ થતું હોય. તો આપણે તો શરીયતી નથી, આપણો તરીકો શરીયતી નથી, આપણો તરીકો તો બાતની તરીકો છે. આપણે બાતિનને ગોતવાનું છે. હર રાત ઇબાદતની રાત છે, હર રાત મુલાકાતની રાત છે. પણ અગર આપણે ઇલ્મથી એને ઓળખા નથી તો હજી એમાં કચાશ છે, કેમ કે ઓળખ નથી. તો ઇબાદતની તો અહેમિયત થાય છે, પણ ઇલ્મની બી અહેમિયત થાય છે. પહેલે ઇલ્મુલ યકીન જોશે ને, તો પછી ઇબાદતના અંદર એનું યકીન આવશે. અગર આપણા પાસે ઇલ્મ નથી તો આપણે કચાશમાં છીએ. ઠીક છે, ઇબાદત કરીએ છીએ, પણ આપણે ઇલ્મ પણ હાંસલ કરવું પડશે. જો એક બચ્ચું હોય ને, એને સ્કૂલમાં હોય અને સ્કૂલમાં એનું એક્ઝામ થતું હોય, અને આપણે મિસાલ લઈએ કે લૈલતુલ કદર છે કે ઈદ આવી રહી છે, તો એ બચ્ચું કહેશે કે હું ભણું કે હું ઈદ મનાવું, બધા ફ્રેન્ડ્સ મારા પાર્ટી કરે છે, ફેમિલી ભેગી થશે, તો મા બાપ શું કહેશે? નહીં બેટા, તું તારું ભણતર કર તો તું એક્ઝામમાં પાસ ન થઈ જા, આ બધું ઈદ તો પાછી આવી જશે. આ જ મિસાલ આપણા ઉપર લાગુ થાય છે. તમને ખબર છે ને, શનિવારના આ વખતે ઈસ્ટર હોલિડે હતો, તો રશીદા સાહેબ કહેતા હતા કે હોલિડે છે તો ઓછા માણસો ક્લાસના અંદર હતા. શનિવારના રવિવારના ઓછા માણસો ક્લાસના અંદર હતા, ગ્લોબલ લેક્ચર્સના અંદર, કેમ કે હોલિડે હતું. જે લોકો જાણે છે કે મારું એક્ઝામ છે અને મને લેસન કરવાનું છે, એ તો ઘણી આવશે, હોલિડેઝ તો ઘણી આવશે, એટલે મને એમ હાસિલ કરી લેવાનું છે, એ લોકો જ એક્ઝામમાં પાસ થાય છે. તો દિમાગમાં રાખજો કે આપણે વાત કરીએ છીએ કે પહેલે ઇલ્મની આંખો ખુલે, એના બાદ પછી ઇબાદતનો ફાયદો થાય છે. ઇબાદત વાળી રૂહ આગળ નથી જતી, ઇલ્મ વાળી રૂહને ઇબાદતના અંદર ફાયદો થાય છે. ઇલ્મ વાળી રૂહ આગળ જાય છે. જ્યારે ઇલ્મના સાથે કોઈ મોમિન ઇબાદત કરે છે તો એ તરત જ ઉપર જાય છે. પણ જે લોકો ઇલ્મ વગર ઇબાદત કરે છે એ જીભની ઇબાદત હોય છે. પીવું તો સમજુ કરે, પણ પીવું ના પાએ કોઈ. તો આ ફરકને બહુ જ સરખાઈથી આપણને યાદ રાખવાનું છે. જી. Alhamdulillah, Alhamdulillah. Inshallah, may Mawla, give us all courage and understanding to follow this and keep remembering this so we make better decisions in our lives, right? Ameen. Thank you, Niamat Saba, for wonderful session. I do have one comment. It seems like I can read it, and then maybe we can then go to Farman reading intention. જી. Ya Ali Madad, Lailatul Qadr is the time which we all have to appreciate the ilmi time in which we are living to understand and seek the true understanding of presence of Imam and Imamat in Murid's life, to be able to acquire the ultimate purpose of our life, which is To recognize. Imam. This is the night which reminds us of making our time available for getting to our destination during our hayati. Ameen. This will be the best miracle we unfold in our lives. Wow. Shukran. Ameen. So a beautiful comment. Thank you, Naman Saba, for reading it. Ameen. Thank you, Niamat Saba, for a beautiful session. And we will now go to the Farman reading intentions. Ya Ali Madad. Yeah,